ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। એવામાં એક નેતા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું હવે કંઈ થવાનું નથી। કયા નેતાએ આવું કહ્યું છે તેની સાથે તેમના દ્વારા જિગ્નેશ મેવાણીને લઈને પણ શું કહેવામાં આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે રાજકારણ ગરમાયું છે। એક બાજુ ભાજપની સત્તા છે અને ખાસ કરીને ભાજપ દ્વારા અત્યારે હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે અને કોંગ્રેસ પણ વિપક્ષ તરીકે કેવી રીતે વધારે મજબૂત થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યું છે। એવામાં હવે ફૈઝલ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા સીધું જ કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કશું થવાનું નથી। વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને આ વિષયને લઈને તો ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની સંભાવનાઓ અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીના કામકાજ વિશે કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ગુજરાત જે કોંગ્રેસ અને ભાજપનો ગઢ રહ્યો છે ત્યાં ત્રીજા પક્ષ માટે કોઈ જ જગ્યા નથી, એટલે ખાસ કરીને સીધો જ નિશાન છે તે આમ આદમી પાર્ટી ઉપર મૂકવામાં આવ્યો છે। ફૈઝલ પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાતની રાજકીય ભૂમિ મુખ્યત્વે બે પક્ષો એટલે કે કોંગ્રેસ અને ભાજપ દ્વારા સંચાલિત છે। તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું ને કહ્યું કે ગુજરાત કોંગ્રેસ અને ભાજપનો ગઢ રહ્યો છે, અહીં કોઈ અન્ય પક્ષને સફળતા મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કંઈ થવાનું નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કંઈ જ મોટું ભવિષ્ય નથી, એવી સીધી જ વાત કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ફૈઝલ પટેલ કે જે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા છે અને હવે ફૈઝલ પટેલે સ્વીકાર્યું છે કે હમણાંની ચૂંટણીઓમાં આપે અમુક સીટો પર પ્રભાવ પાડ્યો હોવા છતાં મૂળભૂત રીતે કોંગ્રેસ પાર્ટી આજે પણ ત્રીજા પક્ષ કરતાં વધારે મજબૂત છે અને જમીન સાથે જોડાયેલી છે। આ સાથે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ ભરૂચ ફરી કબજે કરશે એવી પણ વાત છે તે ફૈઝલ પટેલ દ્વારા કરવામાં આવી છે। એટલે અહીં સીધી જ વાત 2027 વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી છે અને ખાસ કરીને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલ આવ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના યુવા અને ક્રાંતિકારી નેતા જિગ્નેશ મેવાણીના કામની જોરદાર પ્રશંસા કરી હતી અને ખાસ કરીને એવું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે દારૂબંધીના મુદ્દે મેવાણીની લડતને તેમના દ્વારા બિરદાવવામાં આવી છે અને તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે એવી પણ વાત કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ફૈઝલ પટેલે શું કહ્યું સૌથી પહેલા તો સાંભળીએ। जिस तरह जिग्नेश मेवाणी जी पूरे गुजरात में ड्रग और दारू को लेकर के आवाज उठाया, उसके बारे में आप क्या कहना चाहेंगे? देखिए, जिग्नेश मेवाणी जी मेरे बहुत अच्छे दोस्त हैं और वो क्रांतिकारक हैं। मैं उनको क्रांतिकारक मानता हूँ। वो उनका जैसा काम कांग्रेस में कोई निडर आदमी नहीं कर सकता और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं वो बहुत जरूरी बात है। ये तो गांधी जी का देश का स्टेट है, यहाँ पर ये फाइट तो होनी ही चाहिए। जिग्नेश मेवाणी जी बहुत अच्छे आदमी हैं, मेरे खास दोस्त हैं और मैं उनको बेस्ट ऑफ लक और सैल्यूट करता हूँ। दूसरी चीज की आम आदमी पार्टी जिस तरह से अभी चल रही है और वो कांग्रेस पार्टी को बता रही है कि पार्टी बहुत मतलब बुरी पार्टी है। देखिए, आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला। हमारी सीट, मेरी बहन और मेरी सीट भी 24 पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था, लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला। ये तो कांग्रेस का वोट बेस है, यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है। आम आदमी पार्टी क्या लोग हैं वो? अभी तो आम आदमी पार्टी का लहर कांग्रेस से ज्यादा दिख रहा है। बिल्कुल नहीं, बिल्कुल नहीं। हमारा कांग्रेस का वोटर बेस मच स्ट्रॉन्गर है, बहुत स्ट्रॉन्ग है और हम 2027 के इलेक्शन में बहुत अच्छा काम करेंगे, सीट जीत के आएंगे भरूच में। એટલે એક બાજુ જ્યારે ફૈઝલ પટેલ જે કોંગ્રેસના નેતા છે, ખૂબ જ ચર્ચિત નામ છે, એ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે અને એમના દ્વારા સીધું જ કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું કોઈ જ ભવિષ્ય નથી, કારણ કે ગુજરાતમાં ફક્ત ને ફક્ત બે જ ગઢ ચાલે છે અને એ છે એક કોંગ્રેસનો ગઢ અને બીજો ભારતીય જનતા પાર્ટીનો ગઢ। એવી સીધી જ વાત તેમના દ્વારા કહી દેવામાં આવી છે અને ખાસ કરીને સીધું નિશાન છે તે ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી ઉપર સાંધ્યું છે। હવે જોવાનું રહેશે કે આપના નેતાઓ દ્વારા આ વિષયને લઈને કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।